કોમન ક્વેશ્ચન જે લગભગ મને બધા જ પેશન્ટ પૂછતા હોય કે સાહેબ પંખા નીચે સૂઈએ તો આપણા પગ જકડાઈ જાય ખરા? તો એનો એક સિમ્પલ જવાબ છે હા. જો પંખાની હવા ડાયરેક્ટ તમારા પગ ઉપર પડે તેનાથી મસલ્સ ઠંડા થઈ જાય છે અને ઠંડા મસલ્સ હોય તો એમાં બ્લડ સર્ક્યુલેશન સ્લો થઈ જાય છે. તેનાથી તમારા મસલ્સ તમને ટાઈટ કે જકડાઈ ગયેલા ફીલ થઈ શકે છે. તો એનું સોલ્યુશન શું? ચલો હવે એ જાણીએ. સૂતા પહેલાં તમારે તમારા કાફ અને લેગ મસલની સ્ટ્રેચિંગ કરવી ફરજિયાત છે. સેકન્ડ થિંગ કે પાણી દિવસનું 4 થી 5 લીટર પાણી ફરજિયાત પીવાનું રાખવાનું. તેનાથી તમારું બોડી ડિહાઇડ્રેટ નહીં થાય. થર્ડ થિંગ, જ્યારે સૂવો ત્યારે તમારે તમારા પગ ઉપર એક પાતળું બ્લેન્કેટ રાખીને સૂવાનું. તેનાથી ડાયરેક્ટ પંખાની હવા તમારા પગ ઉપર નહીં લાગે. ફોર્થ થિંગ, ખાવામાં મેગ્નેશિયમ રીચ ફૂડ વધારે ખાઓ, જેમ કે કેળા છે, નટ્સ છે, ચણા છે. એ બધું ખાવાથી તમારા બોડીને મેગ્નેશિયમ મળશે અને જે પગમાં મસલ્સ જકડાઈ જાય છે જકડાવાનું ઓછું થઈ જશે. જો તમને પણ પગ જકડાઈ જવાની તકલીફ રહેતી હોય તો આ વિડીયોને સેવ કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરવાનું ના ભૂલતા.